દોસ્તો શ્રી રામ ટેલિફિલ્મ્સ પ્રસ્તુત મારા તદ્દન નવા નકોર જોક્સનું સરસ મજાનું આલ્બમ સાંઈરામની સેલ્ફી જોવાનું ચૂકતા નહીં. એલા જટ મોબાઈલ ઉગાડ મારે સેલ્ફી લેવી છે. જ્યારથી આ સેલ્ફી નીકળી છે, સેલ્ફી પાડતી વખતે આમ જે ડાચા બગાડે એ કોઈ ને આમ આ રાહી બાંગી આંખું ન કરે કાં તો મોઢા બગાડે નહીં. ખરેખર હોઠ એટલા બધા લાંબા થાય છે ગાંઠિયાને જે 5-10 વર્ષમાં હોઠ લબડી જવાના. એક કાકા આવ્યા, આમ કાર્યક્રમ પૂરો થયો, 3-4 વડીલો ઉંમર લાયક 50-60 વર્ષના, એટલે નવી પેઢીને આવે નજીક આવે એટલે અમને ખબર પડી જાય કે સેલ્ફી લેવા આવ્યો છે. વડીલ આવ્યા એટલે મેં જય શ્રી કૃષ્ણ ઉભા રહ્યો, હાય રામ, તમારી યારે ગુલ્ફી પાડવી છે. કસ્ટમર કેરના ઉપાડા છે. ઘણા નાણામંત્રીને ફોન આવે છે કે તમારે કોઈ લોન જોઈ છે. કસ્ટમર કેરમાંથી આવે એવા ફોન આવે. એક જણા ફોન ચકો કરે છે ને, હેલો, જી હા, કસ્ટમર કેરમાંથી વોડાફોનમાંથી હું રિશિતા બોલું છું. આપણી વગી હાળી બોલતી હોય એવી ફિલિંગ આવે. ચકો કે હા જી, ચકાભાઈ બોલું છું. હા ભાઈ, ચકાભાઈ બોલું. જી ચકાભાઈ, હું આપની શું સેવા કરી શકું છું? પગ બહુ તૂટે છે. બોલો બોલો, કરો કરો, સેવા કરો. તમારા ભાવ છે ને સેવા કરવાના. જી ચકાભાઈ, મોબાઈલ સંબંધિત કોઈ સેવા આપ જણાવશો? રિચાર્જ કરાવી દો. કરો, તમારે સેવા જ કરવી છે. બીજું સેમ્પલ દઉં. જી ચકાભાઈ, મોબાઈલ સેવા સંબંધિત કોઈ આપની મુશ્કેલી હોય તો હું આપની સેવા કરી શકું છું. એમ 2 કામ તો તમે કર્યા નહીં, હવે ત્રીજું કરી દેહો. જી ચકાભાઈ, આપ પ્લીઝ જણાવો. મારી બાજુમાં પૂદલી રહે છે ને, એનો નંબર આપો ને. સમજો, માતાજી તમને દીકરા દે. ગમે એમ કરીને 3 મહિના ટ્રાય કરું, કોઈ હિસાબે મેળ નથી પડતો. નંબર નથી દે. 98 ખબર છે, વાયલા ખબર નથી. ગમે એમ કરો ને પૂદલીના નંબર દો. જી ચકાભાઈ, મોબાઈલ સંબંધિત સેવા જ હું આપને કરી શકું છું. આવી કોઈ સેવા કેમ તમે સેવા ને? જી ચકાભાઈ, આવી હું કોઈ સેવા નહીં કરું. કેપ્સ્યુલ થી બોડી એમાં જીમમાં જવાનું શરૂ કર્યું છે. ભાઈઓ જતા હતા, ભાઈઓએ શરૂ કર્યું જીમમાં જાય. આ સીમમાં નથી ગયા ને એટલે જીમમાં જવાના વારા આવ્યા. બરણી આકારના શરીર થઈ ગયા ત્યાં સુધી ખબર ન પડી તમને? યાદ કરો, આપણે 42 કિલોની કન્યાઓ સાથે જ લગ્ન કર્યા હતા. શરદભાઈ, આ બીજા 40 કિલો વાળા તો આપણે પૈણા જ નહોતા સાહેબ. આ ફુગાવો થઈ ગયેલો છે. જીમમાં જ આવું છે મારે તો. કોઠી આકારના થઈને નીકળ્યા હોય લગાડો સાહેબ. અને સાહેબ મર્સિડીઝમાં જાય, મર્સિડીઝમાં બહેનો જાય અને જીમમાં જઈને સાયકલ ફેરવે. આ હું કરવાના થયા છે આપણે વિકીભાઈ? પરસેવો પાડે. હરતું શાક બનાવીને ખવડાવો ને, જેઠાલાલ ગુજરી જાય શાક. શાક ખાતા ખાતા જ્યારે છે ને ઘરવાળો તમારી પાસેથી હળવેક થઈને જેને કહેવાય કે અથાણું માગે એટલે સમજી લેવું કે બોગસના પેટનું શાક થયું. પણ એ વખતને માટે આ ભાઈને જેને કહેવાય કે ઘરવાળીને કહેવાની હિંમત નથી. લાવને જરાક અથાણું હલાવી લે બિચારો. પુરુષો તો હોળિયા મહાદેવ જેવા. અમથે અમથા બોડી બનાવવાના. રવાડે એક ભાઈ ઘરે ગયો ને, તમને દેખો હાથી ઉપાડ્યો. બોલો આમ હાથી ઉપાડ્યો. હું તો રાજી થઈ ગયો. મેં કહું, આ દોસ્ત તમારા કુટુંબમાં આવો બધો કોઈ છે? આખો હાથી ઉપાડી. તારે મને કે હાથી નથી ઉપાડ્યો ભાઈ, એ ફોટો ઊંધો થઈ ગયો છે. હાથી માથે એ ભાઈ શીર્ષાસન કરે છે. દોસ્તો, મારા તદ્દન નવા નકોર જોક્સનું સરસ મજાનું આલ્બમ સાંઈરામની સેલ્ફી ડાઉનલોડ કરવા માટે www.rajaramdigital.com અને જોવા માટે YouTube તો છે જ. જોવાનું ચૂકતા નહીં. સાંઈરામની સેલ્ફી.